અને સાપાની અંદર નાની નાની ઘટોળી પડી હતી જીવને એમ થયું મારે ક્યાં કોઈના ઘરની સોરી કરવી છે મારે તો હવા શેરી જવાનું કરવું છે બાપા કોઈ ઘરે હતું નહીં ધીમે 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 જોશે ઘડકે પડી ગઈ બેઠી 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 હવા શેરી જવાનું દોડી નાખ જોવા જીવન એમ જોશે ગળાનો કાકડો ફૂટવા માંડ્યો મારી ભગવતીને વાત રાખવી છે પૃથ્વી માથે આવવું હશે બાપુ સારું પાણીયારું હતું એને નથી મારે ક્યાં કોઈના ઘરની છોડી ગોળામાંથી પિયાલી ભરી ઘટક મારી જીવની ભંગિયાના જીતુ મારે લાગતા હારો બોલો તો એને એમ મારે ક્યાં કોઈ સોરી કરવી છે ઓછેથી પાણી પીવા ગઈ ઉપર ભૈયાના ઘરમાં ઢોર ભાળે કે જીવનીઓ તારી જીવડી માથે આવો ભાઈઓ
બેઠો છે તને થોડું એમ હોય મારા હાવતના જડબા સીધી નાખે એવા ભાઈ છે પણ જે હાથ તો ગો માટે વિયોજન માં સુરત વિયોજન ના જેવી કોઈ પણ ભાઈ અમદાવાદ હોય ફોન કરે કે ભાઈ મને અપલોડ છે કે ભાઈ હોય યાર મારે રજા નથી નોકરીમાં ખાડો પડે યાર અને જેની એકલો એમ લેવા છે બીજું ભાઈ જેની જમારો આપે કે મને રજા નથી કાપી નાખો છે તો ક્યાં ઉભો રહે આમ કરી નાખો પણ ભલામણ જેની ભેરે માં હોય એમ માગી માન બીજા બધા વગડાના વાહ ખેતરનો ખેડૂને કળનો દેવ હો ધણીનો ધણી કોઈ ન હોય મિત્રો ધણીનો ધણી કોઈ ન હોય પણ જેનો ધણી જોગો મને મારી ભગવતી જીવનની વ્યાપી વકીલ નાખવા પડશે પૈસા ખવડાવવા પડે ધક્કા ખાવા પડશે છેલ્લે તમને શું કે ખબર છેલ્લે તમને કહેશે કે તમારે આટલા ભરવા પડશે તો તમે સુધા થાવ છેલ્લે કહેશે 1 મહિનાની સલાહ આપો પણ જ્યારે એમ કહેવાય છે કોર્ટની મારી પાસે 7 દિવસ જેટલી કોર્ટ આવે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર 7 દિવસ કોર્ટ આવે 7 દિવસ કોર્ટ આવે શુક્રવાર નોંધો 7મા દિવસે કોર્ટમાં શુક્રવાર પૂરો થાય 8મા દિવસે રવિવારે રજા હોય અમારી જીવનની તો આવી જાય કેટલાય વયા ગયા એ તો જુગ પેલાની જોગની ઈની બેઠી બાબો કોઈ સાધુ નંતર નંતર ભોળા કામ નથી કરતો તમારો વિશ્વાસ ના બીજે જોડામાં જાઓ ત્યાં તમારો વિશ્વાસ લાગે એટલે તમારું કામ થાય છે એ કોઈ વિશ્વાસ તમારા ઘરે લગાડો બાબો હા કર્મ ધનથી કદાચ તો નાગરીમાં ઘા મારી જાય એકની બેટી ત્રણની એની સામે પથાઈ લખીને ભૂઈ જાય એને તો મારી એમનો મેળો ભૂજવી તારથી ન ભૂગે બાપ
પોતાના આચારામાંથી જીતી જાય એક વાર અવાજ કરે અને હામા વાળા રાશન કાર્ડમાંથી નામ નો પૂછી કરતા તો મારી ભાગ્યની જેમ દેવને માનતો બંધ થાય નથી મેળ આવતો ભાઈ દાડા થાય જ્યાં દવા લઈને હાલવો પડે પણ એમ ભોળા દાદા પડિયા બાપુ એમ દેવ નથી આવતી ક્યારે આવે ભૂતો હુવારું તારા ભોયે હુવારું તારા જલ્દી પાડી દવા પછી આજનું ફરતા જીવની સુપ્રત કરી આપણા કામની નથી બાપ ગમે એટલા દેવના સગર જેની દીકરી હોય પણ ભૈયાના ઘરના પાણી પીતા મારા વેડના વાઘરી નાચમાં હમણાં નાચી મારો કાઢવા દીકરી નાખું તેથી એને કેવા છે કે જેથી આવે ક્યારે મોકલ્યું તેના વાહના વાળામાં સીમાડે વાઘરીની નાચ બોલાવે છે બાબો હવે જેથી જેથી પાંચ આદમમાં ફોડિયાની હમો ફોડિયાની હમો વેડુના વાઘરીની દીકરીએ મારા ઘરના પાણી પીતા મારો કોઈ ગુનો નથી મારો કોઈ કસૂર નથી મારો શું વાંધો અને તેથી એમ ચલાવે તમારી ખોડિયાર અઢી સાર આપી કીધું તો મેલડીએ હોળ હતની દોઢ આપી લે વેડુની નાચની સામે ઊભો રહેલા કેવી કહી દે બાપ પણ મારી મારો હું કશું પણ હું ખોડિયાર કહું છું બાપો તમારી જીવનને આ ધરતી ઉપર સદું થવું હશે સમાજમાં પાણી જાય ભાભોરા નાખતી જાય એ કયો છે મૂછ માત્ર લેબુ લટકતા હોય પણ એની દીકરી હારે જાય ને બાપી બાપ રોતો મારો કાળજાનો કરતો મારતી અળગું થઈ જાય મારી એમથી હોય બાપા પગની કરતા ને આગળ પગની મોટી કરી હોય એટલે પછી કોકના આવવાનો હોપાઈ હોય તો ગમ્યો બાપ હોય બાપ પેલા મોઢાની વાઈપોથી ગાડી પડી આપણા સમાજમાં જાય છે તો આપણે વળી છે વેડુના વાઘરીની દીકરી આપણો પરસાયો નો રે બાપ અને ભૈયાના ઘરે જોડીને છોકરીનું જીવ માટે દુઃખ કેટલું પડ્યું છે મારી જીવની રુદલા મને એ બાપા મને ક્યારેક દુઃખ પડે છે મારા કોનો
મારી પાસે કાંઈ છે નહીં, પણ નાનો એવો કંડિયો છે, કંડિયાની મારી પાસે નાનું એવું ત્રિફોડ છે, ત્રિફોડની મારી પાસે શોખ વાળા મેલડી બેઠી છો બાપ. યાદ કરજે ગાડી બોલેનું જમણા હોકરા નો કરો હેડકા વાકડી ગાડી નો કરો. ભાગી જાઓ તો મારી ભાવના લાજો હાલતા મનની મારી પાસે વિચાર આવ્યો મારો બાપ હાલવા ટાણે બોલ્યો તો દુઃખ પડે તાર મેલડીને યાદ કરજે. ના હવે મેલડીને યાદ કરે. થોડું ક્ષેત્રો તો સીમાડો આવ્યો ને જોટો મારી જેટને હાથમાંથી કાઢી મુકાઈ તું ભણાવ્યો તો મારી કાલે હવારે વેરુલાની વાઘરીની નાક દેવી પૂજકની નાક મને પૂછે મારી દીકરી ક્યાં કઈ મારો જવાબ હું દેવો બાપ. હું તને જીવું કહું છું આજથી 6 મહિના પાછો આવજો જીવડી તને મળી જાય. 6 મહિના હું અહીંયા મોઢું બતાવો ધીમે ધીમે ઘરે ગયો. આયા મારી જીવની દાંડા બાવળની ફૂલું કાઢી હોબા દાંડા બાવળ ભારમાં હોય મોટા મોટા ફૂલા હોય તેમ જોતો જીવણીના ફોટાની માથે ભાર હોય છે. ઘણા અંદર દાદાનો ભારો ના ખોટી વાત વેરુલા વાઘરી કોઈ દિવસ દાદાનો રહેશે ખોટી વાત સાચું ખોટું આ ગાંડેસી દાદાનો ધંધો ખરેખર ગાંડેસી વાઘરી ગાંડા બાવળની ફૂલું કાઢીને ભારો લઈ આવી અને ફૂલુની માથે હવા મહિનો મારી જીવની મેલડીના નામની તપસ્યા ચાલુ થઈ ગયો. હવા મહિનાનો મજરાતી આવા આયા તારા સંસારની મારી પાસે તારા બાપને દેખ મેળવી હો આજી થઈ તારે હું કેમ તારા બાપ દુઃખ પડે તારા મને યાદ કરજો. આજ તને દુઃખ પડી છે અને મેળવી તને જગતની માલિકો અમર નો કરી તારા બાપ તો વાઘરી મેળવી
માંડવો નાખવા તો મારી એની કોઈ હેસિયત નથી કોઈ દેવ છે ને પૂજા ભલા મારે બારમો ડોહો ગોરમણે કીધું હતું ને સંકટ સમય તને મેલડી જવાબ દેશે એના વસનની ખાતર મેલડી આવીશું કાલ હું મેલડી કરીશ નામ તારું જીવનનું પડશે જે તેને બોલે તારો માંડવો નાખવા જે તેને બોલે કીધું જેદિયા મારી જીવની નામનો માંડવો નાખવા પ્રાઈપરી માં ગઢી એકની થામના કરો કોઈ જેદી ક્યાં મારી અમારા કળની મારી પાસે જીવની જેવું દેવું કોઈ છે જ નહીં અરે જેદિયા તારી બાર ઘણાની નાચને બોલાવો એક વાર કોઈ પૂછે અને એની હાવ એકની વખત જવાબ ન કરી દો ને તો જેદિયા તારી જીવની મટી જાવ કોઠીનો ઘણીનો મૂળિયો મગજો હળદાઈનો હુળદાઈનો આ બધા વાતો કરે કે આવી જીવની દેવ લાવ્યો ક્યાંથી કોઈ સાધના કરી કોઈ પ્રસન્ન થઈ પણ જે રાયભાઈ માટે 22 સાતર બાજીની વાહણા વાળા આવી પણ કાકો કોઠીનો ઘણીએ મનમાં નક્કી કર્યું કે આપણે કેવી ને નિશાન 4 વાગે ન પડે ને તો આ 22 સતાવર આ 22 જાતર મારી શાણી મેલડી ખાઈ જાય જીવન તો થવા દે અને હવાનો હવા મને ગયો બાપા જે આ જેટિયા વાકેલા માંડવો નતો ને એમ ડાયપણની માઈપા ઈ તમારા જેટિયા જેટી માંડવો નાખ્યો જીવણીના કીધા તમારા મારી લાત લાગી ભાળના બધા ભૂવા આવ્યો છે મારી પણ જીવણી કે કદાચ લખેલા તો હવ વાંચે પણ કોરા નો વાંચી તો મને જેટિયા તારી જીવણી રોય પેટમાં પાપો રાખીને મારા માંડવી આવે અને પેટમાં હોય નો સંજાવ તો જીવની નો જવાબ મારી જીવનનો માંડવો નાખ્યો જીવનના કેવા પ્રમાણે જે કે માનવો નાખ્યો બાપ નક્કી કરી તો હું કરી દઉં રાતના હવારના 4 વાગે ને 4 વાગતા ઓલી કાબરી તેજરી રેડી કેતા હાણી ઓબા
જંગલનું જનાવર કોઈ દી હાથમાં ન આવે જો તારી પાસે જીવની જેવી દેવું હોય ને એને કીધું નિશાન આવે પડવું જોઈએ કોણ નિશાન કાબરા દેતરા કલરનો હણિયું આ જે હતી માની છે જીવની ન્યાયની ઢીસણ પર થાય ને તો માનની તારી જીવની છે નકર તારી બાવી જનાવર મારી મેળવી શાણે પી જાય અને જેથી એમ કહેવાય છે જેથી બોલો ભગવાન જગતની મારી માતાની વાતો ન થાય હો બોલી બીજું બોલી છે મારું મોત બગડશે મારું જેથી મારા રાયપરની મારી પાસે ભીષણ પર જોયું હોવા બકરું આવડતી ન રહે જીવની હણિયું બોલાવ્યું તમારા વાઘેલા કુરમાના જીવની ખપાણી ત્યાંથી વાર્તાના બે ભાગ પડે છે આમ જાવ તો ધંધુકા કાળિયો દીકરો ખુશી આ કરતો નથી કોઈને કીધું હું કીધું બાપા ભૂવા ભૂવા ડોક્ટર બધા કરી દે મારો એકને દીકરો છે ખુશી આ કરતો નથી જાવ ભાવની મારી પાસે જેથી વાઘેલાની જીવની મેરડી હાલ જાવ છે ન્યાલ લઈ જાવ તમારા દીકરાને હવા પૂરા વળતા પાણી થાય નગર શેઠો વાણીઓ ગડ ગડ ની દોડ બેઠી એ દોડો સારી પર માય આવી ગયો પાણીની પરી હાજી ને પૂછે આપણે જેના દાદાનો ઘર બનાવો પાદરની માર પર નાની દીકરીનું પાણી ભરેલા પૂછે કે બાપા મને જેના બાપાનું ઘર બતાવો તો ઈ વખતે જેના બાપા ડુગોલા પાતળા ભરે તો લઈ બાકી તો લઈ બજારમાંથી હાઈ નો ભાઈ કોઈ કીધું જો હાઈ આવે ને જેના બાપા પહોંચે છે લાકડી પડે ભરવા પડી ગયા દાદા મારા દીકરાના કારણે મળ્યું છે એકલી દિવસના કારણે ભેગા થયા છે મારો દીકરો ઊભો નથી મારી માને કહેજો દોઢ સાઈડ આપે અને તમારા છોકરાના ખાટલાના પાયે બાંધજો હવાના હવાન પર થાય તો વળતા પાણી ન થાય તો જેઠિયાની જીવની હોય છે જેઠિયા પાછો ન હોય એની માને ભળે બાપા ભાવનગરથી આવું છું ભાવનગર કહેવાતી વખતે મને જતા જતા કીધું પાઠમાં દોઢ સાઈડ આપો એટલે એની માં બેઠા બેઠા દળનું કરતા હતા એ ઉભા નથી એને જેઠિયાની પાયડીને ભરાય તો બધા કોઈક દુખ્યું આવ્યું છે હું દળનું કરું છું પાઠમાં દોઢ સાઈડ છે ને મારી જીવની રાજ્યની ખોટું લાગ્યું દીકરાના બાંધે હવાનો કલર હવા પર દી થાય એના વળતા પાણી નો કરી દઉં ને તો જેઠિયા તારી જીવની નો કહેવાય હવાનો છોકરો આળસ મોડીને બેઠો છે બાબા મારા ખાવું છે આ બાકી ભાગેલાની જીવની પાછો ક્યાં આવ્યો રાય પર ઘર બાપા તમારી સોટીની મારા છોકરાને હારું થયું હવે વાવણું આવી જાય દાદા બાપા કે આ હારું થઈ ગયું હવે મારે કારણ મારવા આવવું પડશે તેથી જ્યાં બાબા પાર નાખી બેઠો હવે મારા ભાઈ
જીવની મેળવી મને 1,500 દે, મારો વાવણો વાવવા જાઉં છું. તેથી હું નથી બોલતો, આપણો ઇતિહાસ બોલે છે. હવા મન તેલ ગાળ્યું, પણ તમારી જીવની મેળવી 1,500 નથી આપી બાબા. મનની મારી પાસે અભિમાન આવે. ખજૂરોના 100 પગ હોય, એમાં એક પગ ભાગી જાય, ખજૂરો નગડો ન લોમાં. હું જેથી વાગેલો અને મને કામનું દેશની બીજા મારી પાસે ભૂરિયા વાંજાના દેવ છે. પડ્યો છે તું રૂવાઈ કે વાવનું પડ્યું નહીં ને હું જાઉં છું. અને જેથી જીવની બોલી હું બોલી હતી, જેથી આ કર્યું માં તું જો ભાવનગર છે પણ ભવાનામાં કરું તને પાથરો તો જીવની અગરે હું જીવની તો ભાવનગરની મારી પાસે સીધો દોડો ઠોકરી દોડ તમારી જીવની હોય તમે દેવાન છો. બીજા બધા વગડાના વાર ખુશીના પૈસા ભલામણા 5-15 યાર પોતાના પૈસા હોય બાપી એને આપણે પાવાનો ખિસ્સામાં 500 વારથી રમકડા આવે બાપી તેને કાંડું મૂકી દે ભેંસ માથેમાં પકડ બેટીમાં બહાર નીકળી જાય. બાપા દાદાના વેપારની જેવી બાપ આમ તો કદાચ લાકડીના ઘા હોય કદાચ આમ તો ફો ઉભો હોય એના થઈ જાવ એક વાર એના બધું છોડી એના થઈ જાવ તું કે યાર બીજું કે ના મને મને 500 ની મહેનત સલામ નો કરાવો ને તો બાપા દાદાની દેવો હોય તમારે. એટલો ભાવનગર પહોંચી ગયો છોકરાના પહેલા કારણ બોલ્યો વડવા સમસાણ હજી આ વડવા કહેવાય છે. એ વખતે સમસાણ વડવા સમસાણી મેં પહોંચી જાય તો હું જાઉં નગરોની બનાવો નનાની બનાવો ભૂલી ગયો માતો ઉતરાઈ ગયો. નનાનીમાં હોટો ખમા જેવોની ખમા મેળવી નથી બોલતો ખમા ભૂલિયા વાંજાના દેવો બાબા. અને ભાવનગરના વાંજા બધા વાર જોઈ રહ્યા હતા ભાડનું થઈ ગયું આપણે અહીંથી કારણ આવી જાય મોટું ગાળ કરવાની જાવ ન પણ જીવનને હું છું કોકના હાથે મરવા દઉં તો ભલામણા વાગેવાની જીવની ન કરો તેથી હું કે પાવાની આપે હું કહે પણ જેથી આ છોડીને નનાવીને ઓલા વાજા જુએ તારી કોયવા પણ ભલે ભલે આવે મુઠું કોઈ પણ ધીમે ધીમે
એમની નાગણી જેમ જમણા પડી હતી ભાઈ ઓર ફાફો કરતા કુદુર ગોચ ગોચી નાગણી એવી પડી હાલની ટકે સત્ય ઘટના છે ભાવનગરમાં ના વડવા શમશાનની મારી પાસે 10 ફૂટ ઊંડી તમારી જીવની મેળવી બેઠી છે હાલમાં આમ ટ્રાફિક થાય છે સ્વાતમાં ઘણા મંદિરો હમણાં કાઢી નાખ્યા નવો રોડ બનાવો બધે પણ કોઈ કોર્પોરેશનના જાહેરમાં બોલું છું હા મારી ચેનલ ચાલુ છે યુટ્યુબની મારતા સવારે મારી યુટ્યુબની મારી પાસે વાર્તા મારી ચેનલ છે મુકેશભાઈ લંપરવાળા મુકેશ લંપર સર્ચ કરજો મારા દાખલા આવશે આપણી સમાજની મારી પાસે કોઈના દાખલા નહીં આવતા એટલા આ મોકળાના આવે છે જોરદાર તાળી મને મારા વાલ્મીકી સમાજનો થયો 2 લાખ સબસ્ક્રાઇબર 2 લાખ સબસ્ક્રાઇબર પૂરા થયા બરાબર 2 લાખ એક વિડિયો વાયરલ પર 2 લાખ લોકોમાં વાર્તા હાલમાં મેળવી બેઠી છે કોર્પોરેશનની બાપની તાકાત નથી કે ખાડામાંથી મેળવીને જીવનને માર કાઢે એક ખાટી છે મેળવી છે ત્રિશુલ છે જીવનની સમાજ જે આપણે નામ ભાગ્યની ખાન જગ્યા પર મેળવી બેઠી ને એને જેની મેળવી ભાવનગરમાં બેઠી છે એવી જ રીતે જોયા છે તમને લાગે કે વાર્તા ખોટી છે સવારમાં જવાનું જેથી તમારી જીવની ધોળું કબૂતર બેઠું હોવા જેની વાત દવાનું કરે છે ત્યાં જઈને દવાના કર્યું જેની બાઈની બોલી કે માં આખો ધોળું કબૂતર છે મને દવાનું કરવા નહીં જતું હું છે જેની માં ઓળખી ગઈ ઈ જનાવર નથી મારી દીકરી મારા જેઠિયાને અમારી યારી કાળા મોઢાળી વળી દેવી સભા મારા વડવાની દેવી જીવની સભા મનમાં જેમ પોતાના માથાના વાળા છોટા મૂકીને 3 વખત માથું પછાડી ધૂળના ધોરણનો મારી આંધળાની એક આંખ હતી એને મારી નાખી મારા લખડાનો ટેકો વાળો જેતી હતો એને મારી નાખ્યો તો શું કર્યું 3 વખત માથા ખાવું હવે 3 વખત માથા પછાડે એક જ મિત્ર હતો 3 વખત માથા પછાડે ધૂળના ધડુમલા મારી લોઢાના દાંતની ખકડાટી હમણાં મળ્યો એમની નાગણી નગરકા લેવા મળી જેની માને કીધું કે નગર શેઠ વાણીઓ આવ્યો તાર મને બાયડી ભરી ઘડી પાસો ન વળી તો મારી હારી હું એની બાયડી પાસે છો જેથી આપણે નથી એવી કઈ ભૂરિયા માતાના દેવાનો અભિમાન નતો કે હું પાવર ઉતારી દીધો આનો રસ્તો હા આનો રસ્તો થાય હું જેની બાયડી કે મને સોપતા ઉતારી સોપતા કરે કપાળની મારી પાસે દેવની કરે આંખની મારી પાસે આંધળાજી મોરીનો ઠાલ ભરી ભાવનગરની મારી પાસે તારો લે લાગે તો પડ્યો છે ને કંકુનો સાંજો કરે અને હાલે મોરી બેઠો કરું મારી પાસે જીવની હતી બરાબર
મનાવી છે મનાવવો હતો એ સંસારની મારી પડ્યો છે મને કાંઈ નથી આવતું મારી લાજ રાખી દે માં કે ભાઈઓના બધાની મારી પાસે જીતું ભાઈ જેટિયાની ઓળે જેટિયાના કંપનો ખાંડો દીધો અને નાટની જેટિયાનો ઊભો કર્યો તો ભાઈઓના મારી પાસે હજીના મેરડી જીવણીની ખાબી છે ક્યારેક દર્શન કરવા સાહેબ અને તેની તમારી જીવણીમાં ખોટું લાગ્યું હતું બાપ તેની રાયપર માંથી લોકોને કરી હતી અને ઈ પાછી બીજી પાકડી છે પછી હડાળાનો હાઈકે પછી થઈ પેલા તો રાયપર ના જેટિયાને જીવણીને હાથે પડી સમયની વાત ન નીકળે બાપ ટોટો પાવળિયો જાગરિયો ન કહેવાય ભજનમાં શાર કોર આવે મુક્તિવાણી રામગરી ભેરવી આમાં શાર કોર આવે પેલો પર રંગો શોભાનો વળ્યો ગયો બીજા પોરની મારી પાસે એક એકની આંખમાં આહુડા ન હોય તો ડાકણી ભગવાની નગામી ટપલા મળો ઉભો તો કર્યો બાહો ખટરી ઘરે ઉભો કર્યો પણ મારી દીકરાના આડી પડી ગઈ તેની બાપ નથી બીજી પાપડી શરૂ થાય ના જીવની હમાર નીકળી આયા હડાળામાં જાગૃત થઈ ઈ પાપડી બીજી છે પણ ક્યારેક સમય આવે ઈ પાપડી લઈશું આ હાલો માનવીઓ જાવી રે ભાના દર્શનિયા ગરમા ગરમ ચા મોકલો પાણી મોકલો પછી આગળ મોકલો